નડતા હોય એવા પત્રકારોને ફિટ કરવાનું જાણે બીડું ઝડપાયું હોય તેવી સ્થિતિ છે. અમરેલીમાં પત્રકાર ફારૂક કાદરીએ તંત્રને જગાડ્યું કે તમે આ શું કરો છો, લોકો મરી શકે છે. સેંકડો લોકોના જીવ જોખમમાં છે. લોકો મરે તે પહેલાં મેળો બંધ કરાવો, મેળામાં લોકોને જતા અટકાવો. પણ નહીં, ભેદી રીતે તંત્રએ શું કર્યું તે આજ સુધી નાગરિકો સમજી શક્યા નથી. પણ એ જરૂર થયું કે ફારૂક કાદરી પર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી નાખી. કેમ? ફારૂક કાદરી પર એફઆઈઆર નોંધાય અને શા માટે આ એફઆઈઆર નોંધાઈ અને શું ફરિયાદ નોંધાઈ, એ બધી જ બાબતો વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમે પત્રકારોની એક એવી જમાત છીએ જે એક થાય તો સરકારના મોએ ફીણ આવી જાય, પરંતુ અમે મોટા પત્રકાર, નાના પત્રકાર, સીબીડી પત્રકાર, સિન્ડિકેટ પત્રકાર, મોબાઈલિયા પત્રકાર અને યુટ્યુબિયા પત્રકાર એવા અલગ અલગ ભાગો અને તેના પણ પેટા વિભાગોમાં વહેંચાયેલા છીએ. ત્યાં સુધી કે કેટલીક વખત ચેનલના માલિકો, તંત્રીઓ પણ પોતાના પત્રકાર પર થતા ખોટા દબાણ કે કામ સામે લડવાના બદલે તેને કાઢી નાખવાનું પસંદ કરે છે અથવા તો મૌન બની જાય છે. આ સાચી સ્થિતિ છે. આ થઈ અમારી જમાતની વાત. તેમાં જ એક ફારૂક કાદરી કે જે કેટલી ટીવી ચેનલો, યુટ્યુબ ચેનલો અને માધ્યમો માટે અમરેલી ખાતેથી રિપોર્ટિંગ કરવાનું કામ કરે છે. હવે ફારૂક પર તારીખ 19 ડિસેમ્બરના રોજ અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાય છે. કેમ કે અમરેલીમાં એક મેળો ચાલે છે અને એ ખાનગી મેળો છે અને એ મેળામાં લાકડાના ડટ્ટા મૂકીને આખી રાઈડો ચલાવાઈ રહી છે. સાથે જ સરકારની એસઓપીનું પાલન નથી થતું અને તે જોખમી રીતે ચાલે છે અને એમાં લોકો મરશે તો તેનો જવાબદાર કોણ, એ પ્રકારની એક સ્ટોરી પ્રસિદ્ધ થાય છે. આ બધી વાતની માહિતી ભેગી કરે છે ફારૂક કાદરી. ગુજરાત તક ચેનલ, ન્યૂઝરૂમ ચેનલ સહિતની ચેનલોને માટે તે આ કવરેજ કરીને મોકલે છે. આ સમાચાર પ્રસિદ્ધ થયા છે અને પ્રસિદ્ધ થતાં વિપક્ષી નેતાઓએ પણ અમરેલીમાં અવાજ ઉઠાવ્યો. એટલું જ નહીં, ભાજપના જ વરિષ્ઠ નેતાએ પણ અવાજ ઉઠાવ્યો કે આ મોતનો કૂવો થાય તે પહેલાં બંધ કરાવો અથવા એસઓપીનું ખરેખર પાલન કરાવો. પરંતુ થયું શું? તો થયું રામ ભજોભાઈ રામ. ન કંઈ થયું કલેક્ટરથી, ન કંઈ કર્યું પોલીસે, ન કંઈ કર્યું મેળાની મંજૂરી આપતી કમિટીની ટીમે. પણ એક કામ થયું કે મેળાના સંચાલકે અમરેલી શહેર પોલીસને 19 ડિસેમ્બરે એક ફરિયાદ આપી કે 11 ડિસેમ્બરના રોજ મારે ત્યાં ગેરકાયદેસર રીતે જ્યાં જવાની મંજૂરી ન હોય ત્યાં જ જઈ અને પત્રકાર ફારૂક શૂટિંગ કરી રહ્યા હતા. અમે સીસીટીવીમાં જોયું. અમારો માણસ ત્યાં હતો. તેને ફારૂક સાઈડમાં લઈ જાય છે અને ₹10,000ની માગણી કરે છે અને ગુનો આચરે છે. વળી મહાન અને વીર પોલીસ જે મહિલા વિરોધી ગુનાની ગંભીર ફરિયાદ નોંધવામાં મોઢે ફીણ લાવી દે એટલી તપાસ કરે અને ચોરી જેવા મામૂલી ગુનાના તો ફરિયાદ લેવા માટે ઠાગા ઠૈયા જ કરે રીતસર. પણ તેમણે અહીંયા શું કર્યું? સીધો ગુનો દાખલ કરી નાખ્યો પત્રકારની સામે. કદાચ લાગ્યું હશે કે માંડ હાથમાં આવ્યો છે, આ તક મુકાઈ નહીં. આ ઘટના બાદ અમરેલી ભાજપના જ દિગ્ગજ નેતા ડૉક્ટર કાનાબારે ટ્વીટ કરીને લખ્યું કે પહેલાં પોલીસે ઊંડા ઉતરવાની જરૂર હતી. આમ તેમણે પણ ફારૂક કાદરીનો પક્ષ લીધો. પત્રકારે અવાજ ઉઠાવ્યો અને ગુનો દાખલ થયો. તેવા મામલામાં ખરેખર પોલીસે તપાસ કરાય, પુરાવા શોધાય, પછી કંઈક કરે તો લાગે કે હા, ખરેખર તોડબાજ પત્રકાર હતો કે પછી સાચો પત્રકાર હતો અને તેના પર ખોટો આરોપ લાગ્યો હતો. તેનાથી આગળ જઈએ તો ફરિયાદી ફરિયાદમાં પોતે કહે છે કે તેઓ એ ચેનલના હેડ સુધી ફોન કરી વાત કરી આવ્યા હતા અને તારીખ 11ના રોજ ફારૂકે રૂપિયા માંગ્યા હતા. તો સવાલ એ પણ થાય ને કે તમે ચેનલ હેડ સુધી પહોંચી જતા હોય તો તમે પોલીસ સુધી કેમ ન પહોંચી શક્યા? શેના માટે 8 દિવસ સુધી તમારે રાહ જોવી પડી ફરિયાદ આપવા માટે? ખેર, એ તો ન્યાય સાચો હશે, તેના પક્ષમાં ચોક્કસ થશે જ. પણ પહેલાં પોલીસ, કલેક્ટર તંત્ર, R&B વિભાગ આ બધાએ શું કામ કર્યું તેની પણ સમીક્ષા થવી જોઈએ. કેમ કે રાઇડો જોખમી રીતે ચાલે છે, એ દેખાય છે. એસઓપીનું પાલન કરજો એટલું કહેવાનું ન હોય, તે પાલન કરાવવાનું પણ હોય. પણ એ પાલન નથી થયું તો અધિકારી કોણ છે જવાબદાર તેના માટે? એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. રાઇડના સ્ટ્રક્ચરમાં લોચા છે કે નહીં તેની તપાસ કરી તેના જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ રૂપિયા લઈ લોકોના જીવ જોખમમાં મુકાય તેવા મેળાને મંજૂરી આપવાની કોઈ હિંમત ન કરે. આશા રાખીએ કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ, મુખ્યમંત્રી બધા જ આ ઘટનામાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરશે. કેમ કે જો નથી થતી તો સમજવાનું કે લોકોના જીવ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા, હરણીકાંડમાં ગયા, ઝુલતા પુલમાં ગયા, સેંકડો લોકો મોતને ભેટી ગયા. તેના માટે સરકારને જરા પણ દરકાર નથી. આશા રાખીએ પોલીસ પાસે હજુ સમય છે. પત્રકાર ફારૂક કાદરી સાચા છે કે ખોટા તેની તપાસ કરવાનો અને પોલીસ તેવું જ કરશે. 100% જો તે દોષિત હોય તો તેને સજા થાય, પણ દોષિત નથી તો તેને કાયદાની જોગવાઈઓ અનુસાર મુક્તિ આપવામાં આવે અને આ મામલે ઊંડી તપાસ કરી જેમણે ષડયંત્ર રચ્યું હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, તમારા સ્વમાનની વાત, આ બધું જો તમને પસંદ છે તો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર.